નમસ્કાર. જાતકનો પ્રશ્ન છે કે એમની કુંડલી ધન, વ્યાપાર અને સ્વાસ્થ્ય બાબતમાં શું કહે છે. પ્રથમ સ્થાનનો માલિક લગ્નેશ મંગળ અહીં પોતાની નીચની રાશિમાં બેઠો છે અને ચંદ્રની દ્રષ્ટિ મંગળ પર એટલે કે પોતાના જ ઘર પર હોવાથી અહીં મંગળનો નીચભંગ રાજયોગ બન્યો છે. અહીં ચોથા સ્થાનમાં બેઠેલો મંગળ ભૂમિ, ભવન, વાહનનું સંપૂર્ણ સુખ પણ આપશે અને સાથે સાથે કેરિયર સ્થાનનો માલિક અને લાભ સ્થાનનો માલિક શનિ બને છે. શનિ પોતે ત્રિકોણમાં બેઠો છે અને આ સ્થિતિ જાતકને લોખંડ, મશીનરી અને કમિશનમાં તથા એલ્યુમિનિયમના ધંધામાં ખૂબ આગળ વધારશે. આમની કુંડલી પ્રમાણે કેરિયર સ્થાનમાં ચંદ્ર બેઠો છે તો ચંદ્રને રિલેટેડ બિઝનેસ પણ જાતક કરી શકે છે. કોઈ પણ લિક્વિડને રિલેટેડ, દૂધ અને પાણી, કોલ્ડ ડ્રિંક્સને રિલેટેડ કોઈ પણ બિઝનેસ વ્યક્તિ કરી શકશે અને તેમાં ખૂબ સફળતા મળશે. બીજું, ચંદ્ર અહીં એકલો બેઠો છે, એમની જોડે કોઈ ગ્રહ નથી. ચંદ્ર મનનો કારક ગ્રહ પણ કહેવાય અને ચંદ્ર પર રાહુની દ્રષ્ટિ સાથે સાથે મંગળની દ્રષ્ટિ બંને પાપ ગ્રહની દ્રષ્ટિ છે અને કોઈ શુભ ગ્રહની દ્રષ્ટિ નથી, તો વ્યક્તિને માનસિક પરેશાની, ચિંતા, અશાંતિ લાઈફ ટાઈમ બની જ રહેશે. વળી અહીં પંચમ સ્થાનની વાત કરીએ તો અહીં બેઠેલો શનિ વ્યક્તિને પેટને સંબંધિત તકલીફ એટલે કે ડાયજેશન અથવા તો ગેસ, કબજિયાતને રિલેટેડ તકલીફ પણ આપી શકે છે. સંતાનને રિલેટેડ થોડી સમસ્યા રહેશે. લેટ સંતાનના યોગ કુંડલીમાં બને છે અને સૂર્ય પણ 12મા સ્થાનમાં બેઠો છે જે લીવર તથા આંખ સંબંધિત તકલીફ આપવાના યોગ બનાવે છે. બીજી સ્વાસ્થ્યની રીતે વાત કરીએ તો અહીં છઠ્ઠા સ્થાનમાં એટલે કે રોગ સ્થાનમાં રાહુ બેઠો છે જે વ્યક્તિને શત્રુહંતા બનાવશે અને રાહુને અહીં ખૂબ યોગકારક ગણવામાં આવ્યો છે. પરંતુ રોગ, રીપુ, ઋણ સ્થાનનો માલિક બુધ પ્રથમ સ્થાનમાં હોવાથી રોગ અથવા તો કર્જને રિલેટેડ લાઈફમાં સમસ્યા બની રહેશે. અહીં સપ્તમ સ્થાનનો માલિક શુક્ર પણ પ્રથમ સ્થાનમાં બેઠો છે અને શુક્ર ધન સ્થાનનો માલિક પણ બને છે જેથી જીવનમાં ખૂબ ધન, દોલત, સંપત્તિ મેળવશે. બીજું, અહીં લક્ષ્મી સ્થાનના માલિક શનિ પોતાના જ ઘરને જુએ છે તેથી મહાધની યોગ કુંડલીમાં બનાવે છે. વિવાહ જીવનમાં થોડું ડિસ્ટર્બન્સ રહેશે કેમ કે શનિ પાપી ગ્રહની એક દ્રષ્ટિ છે, સાથે સાથે મંગળ પાપી ગ્રહની પણ દ્રષ્ટિ છે. પરંતુ આ સ્થાન પર શુક્ર અને બુધ અને ગુરુ જેવા શુભ ગ્રહની દ્રષ્ટિ પણ પડે છે જેથી દાંપત્ય જીવનમાં થોડો મતભેદ રહેશે પરંતુ જીવનમાં પત્નીનો સાથ સહકાર ખૂબ પ્રાપ્ત થશે. ગુરુની દ્રષ્ટિ ભાગ્યસ્થાન પર પોતાના જ ઘર પર છે તેથી મહાભાગ્યવાન પણ જાતકને બનાવશે. અહીં પ્રથમ સ્થાનમાં જ શુક્ર બુધની યુતિ લક્ષ્મીનારાયણ યોગનું નિર્માણ કરશે. વ્યાપાર સ્થાનનો માલિક શુક્ર અહીં વ્યાપાર કારક બુધ સાથે બેઠો છે જે જીવનમાં ખૂબ પ્રગતિ, ઉન્નતિ કરાવશે. બુધ અહીં છઠ્ઠા સ્થાનનો માલિક હોવાથી શરદી, ચામડી તથા એલર્જીની સમસ્યા પણ બની રહેશે.